ડીસા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તા અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન આવનાર સમયમાં કોંગ્રેસનું સંગઠન વધુ મજબૂત બને અને આગામી કામગીરીને લઈ ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે મહત્વપૂર્ણ નિવેદન આપતા કોંગ્રેસની આંતરિક સ્થિતિ પર ખુલ્લેઆમ વાત કરી હતી। ગુલાબસિંહ રાજપૂતે કહ્યું કે કોંગ્રેસને કોંગ્રેસ જ હરાવે છે, કોંગ્રેસને કોંગ્રેસ સિવાય બીજું કોઈ હરાવી શકતું જ નથી। ડીસાના રેલવે સ્ટેશન 4 રસ્તા ખાતે યોજાયેલા આભાર દર્શન કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આવનારા સમયમાં પાર્ટીની કામગીરીને વધુ અસરકારક બનાવવાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી। આ દરમિયાન બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે કોંગ્રેસને હરાવવાનું કામ બીજું કોઈ નથી કરતું, પરંતુ કોંગ્રેસના લોકો જ કરે છે। તેમણે કહ્યું કે કાર્યકર્તાઓ ટિકિટની છેલ્લી ઘડી સુધી રાહ જુએ છે અને ટિકિટ ન મળતા પાર્ટીને હરાવવાનું કામ કરે છે। ગુલાબસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાનો ઇતિહાસ રહ્યો છે કે કોંગ્રેસને જો કોઈએ નુકસાન પહોંચાડ્યું હોય તો તે કોંગ્રેસના લોકોએ જ પહોંચાડ્યું છે। બહારથી કોઈ આવીને નુકસાન કરતું નથી। તેમના નિવેદનથી કાર્યક્રમમાં ઉપસ્થિત કાર્યકર્તાઓમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી। આજે કોંગ્રેસ પાર્ટીના વિજેતા ઉમેદવારો અને હારેલા તમામ મતદારો અને યુવાન મિત્રોનો અમારા સન્માનીય પ્રમુખ શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબના અધ્યક્ષસ્થાને આભાર દર્શન કાર્યક્રમ હતો ડીસા પંચાલવાડીમાં। સૌ ગામોથી સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ, ડેલિગેટશ્રીઓ મોટી સંખ્યામાં કાર્યકર્તા બહેનો અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા। કોંગ્રેસ મજબૂત બને અને વિરોધ પક્ષમાં અમને જે સ્થાન મળ્યું છે તો અમે પ્રજાનો અવાજ કઈ રીતે ઉઠાવી શકીએ, સારી રીતે ઉઠાવી શકીએ, કાયદાની મર્યાદા રાખી અને કોઈ પણ ભ્રષ્ટાચાર અધિકારી, કર્મચારી કે કોઈ પણ નેતા, શાસક પણ કોઈ પબ્લિકને હેરાન કરતો તો એની માટે સતત લડવાનું થાય। આવનારી 27ની ચૂંટણીમાં અમને વિશ્વાસ છે કે ડીસામાંથી પંજો જશે અને સમગ્ર બનાસકાંઠામાંથી પંજો જશે। બેન શ્રી જ્ઞાનીબેન સાંસદના સાનિધ્યમાં બનાસકાંઠા અને વાવથરા જિલ્લો મજબૂત બનશે। અમે પણ જે જીતીને આવ્યા છીએ, ભાજપના ગઢ કહેવાતા ગઢ તોડવામાં પણ અમે સફળ રહ્યા છે। અહીંયા ચડોતર કમલમ હોય તો કમલમ છે ત્યાં પણ અમારું કોંગ્રેસ પાર્ટી જીતી છે। માં અંબાનું મંદિર હોય ત્યાં પણ કોંગ્રેસ પાર્ટી જીતી છે અને અમારા જે ડીસાના પ્રમુખ છે એના ગઢમાં પણ કોંગ્રેસ પાર્ટી જીતી છે। કોંગ્રેસના લોકોએ ખૂબ સાથ સહકારને મતદાર આપ્યો છે અને અમે ખરેખર પબ્લિકનો હૃદયદિલથી આભાર પણ માનીએ છીએ। અમને હંમેશા કામ ભણાવતા રહેજો, બધા સાથે મળી ગામનો અને તાલુકાનો વિકાસ થાય એ રીતે આજ સૌ કાર્યકર્તાઓની સંગઠનમાં મિટિંગ આવનાર સમયમાં સંગઠન બહુ મજબૂત બને, બહુ યુવાન જોડાય, તાકાત બને અને લોકોના પ્રશ્નોને વાચા આપે। જે સહકારી સંસ્થાઓને ખોટી દબાણગીરીની વાતો છે એની સાથે પણ અમે કહેવા માગીએ છીએ અમે તમારી લડાઈ અમે કોંગ્રેસમાં રહી લડશો ને તમને ન્યાય અપાવીશું। ભારત માતા કી જય, જય શ્રી રામ। આજે ડીસા તાલુકામાં નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યો અને તાલુકા પંચાયતના સદસ્યોનો અભિનંદન સમારંભ, સાથે સાથે ચૂંટણીના પરિણામનું ચિંતન કરવા માટે અહીંયા સૌ અમે બધા ભેગા થયા છે। આગામી વિધાનસભાની ચૂંટણીને લક્ષ્ય રાખીને આગામી કઈ રીતે કામ કરશું એના માટે ચર્ચા કરી છે અને જ્યાં પણ અમારી નાની મોટી કચાશ રહી ગઈ છે દૂર કરીને વિધાનસભા જીતાય અને લોકોના પ્રશ્ન માટે કઈ રીતે લડીએ એના માટે આજે સૌએ ચિંતન કર્યું છે। હકીકત જ છે કે આ ચૂંટણીના પરિણામો જ્યાં દેખીએ મોટાભાગના પરિણામોની અંદર ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટીના જે આગેવાનો જે નુકસાન કર્યું છે એટલે જ કોંગ્રેસ હંમેશા કોંગ્રેસને બનાસકાંઠામાં કોઈ હરાવનાર નથી, પણ કોંગ્રેસ પાર્ટીના નિષ્ક્રિય કાર્યકર્તાઓ ટિકિટ મળે તો કોંગ્રેસ, ના મળે તો કોંગ્રેસની આ જે નીતિઓ છે એના લીધે પરિણામ નથી મળી શક્યું। પણ આગામી સમયમાં મજબૂત કાર્યકર્તાઓને સંગઠનમાં સ્થાન આપશું। જીતેલા તો સૌ કાર્યકરો અને આગેવાનો દ્વારા લોકોના પ્રશ્ન માટે મજબૂતાઈથી લડશું અને વિધાનસભાનું પરિણામ લાવશું।